ટીવી કે સોશિયલ મીડિયા જોવાનો ટાઈમ નક્કી કર્યો છે આટલા બેઠેલામાંથી, એ નક્કી કરીને મને કહે, કોઈ આંગળી ઊંચી કરીને બતાવી શકે કે ભાઈ હા મેં 1 કલાક 2 કલાક અડધો કલાકનો ટાઈમ નક્કી કર્યો છે એવું? હે? નહીં, જેટલી ઈચ્છા થાય એટલું જોવાનું એમ ને? કોઈએ નક્કી નથી કર્યું? શું વાત છે? બોલ ભાઈ. હે? 3 થી 4 1 કલાક. વેરી ગુડ, એના તાળીઓથી વધાવવો પડે. કેમ તો કે ભાઈ અત્યારે 1 કલાક નક્કી કરવું એ બી અગત્યનું છે. નહીતર તો શું છે કે પછી અંદર અંદર કદાચ ચર્ચા એ લોકો કરે, તું ગપ્પા મારે છે ને બધું બરોબર છે. એ એમનો પોતાનો બધાના આમાં શું છે, મિત્રો બધા એકબીજાને જાણતા હોય પણ છતાંય એના મગજમાં છે કે મારે આ નક્કી કરવું છે, એના માટે બી એને પ્રોત્સાહિત કરવો પડે કે ભાઈ આ કરવું જરૂરી છે. કારણ કે અત્યારે નક્કી ખરેખર આ એવી વસ્તુ છે કે જેમાં તમે પરોવાઈ જાઓ તો તમને ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો. અમારા બધામાંથી પૂછો તો એમને ખબર ના પડે. સોશિયલ મીડિયા ચાલુ કર્યું એક વખત તો કેટલો ટાઈમ થયો ને કેટલી રોટલી ખાઈ ગયા એ ખબર ના પડે, જો ખાતા ખાતા જોતા હોય તો. સામેથી બૂમ આવે કે હવે બહુ થયું, પતી ગયું છે એમ. એટલે આની અંદર વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ વારે ઘડીએ કહેવાનું મારું એટલો જ તાત્પર્ય છે કે એની અંદર ટાઈમ તમારો અત્યારે એની અંદર તમારે જરૂર નથી. તમે મોટા થઈ જાઓ પછી થોડો ઘણો ટાઈમ વધારે ઓછો તમે કરો, બરોબર છે, ભણી લીધા પછી. પણ ટાઈમ તમે નક્કી કરજો તો તમારા ભણતર માટે એ ખૂબ આવશ્યક રહેશે.